નમસ્કાર. અમરેલી જિલ્લા પંચાયતને નવા પ્રમુખ મળ્યા. ભારતીય જનતા પાર્ટીએ દક્ષા ચોડવડિયાને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જવાબદારી સોંપી. સાવરકુંડલા તાલુકાના જીરા ગામના રહેવાસી દક્ષા ચોડવડિયાએ સરપંચ પદેથી શરૂ કરેલી જાહેર જીવનની સફર હવે જિલ્લા પંચાયતના સર્વોચ્ચ પદ સુધી પહોંચી. જીરા ગામના વિકાસ, સેંત્રુજી નદીમાં ખનિજ માફિયાઓ સામે અવાજ ઉઠાવવો તેમજ 600 વીઘા ગૌચર જમીન પરથી દબાણો દૂર કરાવવામાં તેમની નોંધપાત્ર ભૂમિકા રહી. જિલ્લા પંચાયતનો કાર્યભાર સંભાળતા પહેલા દક્ષા પોતાના વતન જીરા ગામના રામજી મંદિર, હવેલી અને મહાદેવ મંદિરે દર્શન કરી વડીલોના આશીર્વાદ લીધા. ત્યારબાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર વચ્ચે તેમણે વિધિવત રીતે પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો. પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ દક્ષા ચોડવડિયાએ ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ અને ગામડાઓમાં વિકાસના કાર્યોને વધુ વેગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આજે મેં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો સાજ વિધિ વિધાનથી સંભાળ્યો છે. જે હું પણ એક ગામડામાંથી જ આવું છું અને ગામડાની જે કાંઈ સમસ્યા છે એનાથી હું વાકેફ છું. અત્યારે હું જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ સાથે હું એક મિટિંગ લઈશ અને છેવાડાના ગામડાઓ સુધી તમામ જે ગામડાઓ છે ત્યાં હું જેની સમસ્યા છે હું એ સમસ્યાનું હલ કરીશ અને મારા જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ, તમામ સદસ્યો છે તેની પણ હું એક મિટિંગ કરીશ અને મિટિંગ કરીશ કે જેથી તે પણ કોઈ પણ પ્રશ્ન હોય એ ખુદ સોલ્વ કરી શકે અને જો કંઈ ન થઈ શકે એમ હોય તો તે મારા સુધી પહોંચાડે અને હું અને મારા જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ સાથે રહી અને ગામડાઓના પ્રશ્નોનો હલ કરીશ. અને બીજું જે રોડ રસ્તાઓ છે, ગામડાઓના કાંઈ પણ પાણીના પ્રશ્નો છે, તમામ જે પ્રશ્નો છે હું સોલ્વ કરીશ.